હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ચક્ર મેડિટેશન માસ્ટર છું, સર્ટિફાઈડ ચક્ર હીલર છું, સર્ટિફાઈડ અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડ, અલ્ટ્રા સિલ્વર માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું અને જોડે જોડે ગવર્મેન્ટ ટીચર છું. હું અહીંયા મારા ચેનલ ઉપર તમને પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમારા સપનાઓ સુધી તમારે ગમતું જીવન જીવવું હોય એ કેવી રીતના જીવવું, ત્યાં સુધી કેવી રીતના પહોંચવું એ દરરોજ સમજાવું છું. તો આજનો ટોપિક છે કે કશું જ કાયમી નથી સિવાય કે તમારી જાગૃતતા અથવા તો તમારી આત્મા, તમે પોતે, એના સિવાય કશું જ કાયમી નથી. હંમેશા રહેવાવાળું કશું જ નથી, બધું જ ફરવાનું છે. જેમ દિવસ કાયમી નથી રહેવાનો, રાત થવાની છે, જેમ રાત કાયમ નથી રહેવાની, દિવસ થવાનો છે. એટલે તમારું નાનપણ કાયમ નથી, તમારી જવાની કાયમ નથી અને તમારું ગટપણ પણ કાયમ નથી. આપણું શરીર પણ બદલે છે, આપણું મન પણ કાયમ નથી, ક્ષણે ક્ષણે બદલે છે આપણું મન. જે કાયમી છે, જે સતત છે, જે એમનેમ જે છે એ શું છે? શાશ્વત સત્ય શું છે? એ પરમ સત્ય છે તમારી આત્મા, તમારી જાગૃતતા, કે તમે અહીંયા છો, તમે આ અનુભવો છો. આ જાગૃતતા છે ને એ કાયમી છે અને પાવર એની પાસે છે. એ જાગૃતતામાં પાવર છે, એ આત્મામાં પાવર છે. બાકી કોઈ વસ્તુમાં પાવર નથી. તમારી જે રિયાલિટી છે અત્યારે, મતલબ અત્યારે તમે જે કાંઈ પણ છો, તમે ગરીબ છો, તમે બીમાર છો, તમે વજનદાર છો, તમારો સંબંધ ખરાબ છે, તમને નોકરી નથી મળતી, તમારી આજુબાજુમાં બધા લોકો ખરાબ છે, જીવન જીવવાની મજા નથી આવતી, પરેશાની જ પરેશાની, તકલીફ જ તકલીફ છે. એ સત્ય નથી, એ કાયમ રહેવાનું નથી. એ પણ એક દિવસ બદલવાનું છે. પણ ક્યારે બદલશે? જ્યારે તમે એના ઉપરથી તમારી જાગૃતતા, તમારી આત્મા, તમારા મનને હટાવી લેશો. તમારું મન છે એ સતત એના ઉપર રહે છે, વારંવાર એક બીજા ત્રીજા નેગેટિવ વિચારો કરે છે, નેગેટિવ વાતો માને છે. એને લીધે અત્યારે જે કાંઈ પણ છે તકલીફદાયક એ બધું છે. પણ જ્યારે તમે તમારા મનને, કારણ કે આપણી જાગૃતતા છે આપણા મન થ્રુ કામ કરે છે, આપણી આત્મા છે આપણા મન થ્રુ કામ કરે છે. તો તમારા મનને તમારે એ બાજુ એવું વિચારતા શીખવાડવાનું છે, એના ઉપર ધ્યાન દેતા શીખવાડવાનું છે, એ કલ્પનાઓ કરતા શીખવાડવાનું છે કે બસ કાંઈ નથી, આજે છે, હમણાં ચાલ્યું જવાનું છે અને મારે જે જોઈએ એ આવવાનું છે. કારણ કે કોઈ વસ્તુ રિયલ નથી, કોઈ વસ્તુ કાયમ નથી, હંમેશા રહેવાનું જ નથી. એક તકલીફ છે એ પણ કાયમ નથી, એનું પણ સ્વરૂપ બદલે છે. દરેક તકલીફોનું અલગ અલગ સ્વરૂપે તકલીફો આવે છે, બરાબર? એવી રીતના સુખ પણ અલગ અલગ રૂપે આવે છે. તો એ સત્ય નથી. જે તમને દેખાય છે બધું સત્ય નથી. સત્ય એ છે જે તમે છો. અને તમે મન નથી. મેં કેટલી વાર કીધું, તમે આ શરીર નથી, તમે મન નથી, તમે વિચારો નથી, તમે લાગણીઓ નથી, તમે આ રિયાલિટી નથી. તમે એક શુદ્ધ ચૈતન્ય, એક શુદ્ધ આત્મા છો, જે ઈશ્વરમાંથી બની છે. ઈશ્વરે પોતાને, પોતાની જાતને અહીંયા એક માનવ સ્વરૂપે આવ્યું છે, એ તમે છો. એટલે તો આદિ શંકરાચાર્યએ નિર્વાણ ષટકમમાં કીધું છે, શિવોહમ શિવોહમ શિવોહમ, હું જ એ શિવ છું, એ સત્ય છું, એ આત્મા છે, જે પરમાત્માનું એક નાનકડું સ્વરૂપ. જેમ એક દરિયો હોય એનું એક બિંદુ, બસ એ દરિયાનું એક બિંદુ છીએ આપણે. એ જાગૃતતા લઈ આવો તમારી અંદર, એ વિચારને લઈ આવો કે હું એ પરમ તત્વનું એક નાનકડું સ્વરૂપ છું, એક નાનકડું બિંદુ છું. હું આ દુઃખમાં શું કરવા હેરાન થાઉં છું? હું મારા સુખનો વિચાર ના કરું?
અને આ વસ્તુ કાયમ નથી રહેવાની, તો શું કરવા હેરાન થવાનું? જે તકલીફ છે કાયમ નથી રહેવાની, તો શું કરવા હેરાન થવાનું? દરરોજ મેડિટેશન કરો એટલે તમને સમજાશે કે ખરેખર મન શાંત થાય ને ત્યારે આપણે ઘણું બધું સમજાય. એટલે જ હું કહું છું કે ધ્યાન કરતા શીખો. 5-10 મિનિટ દરરોજ બેસો અને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો. આ બે વસ્તુ છે ને તમને અલગ જ રીતનું વ્યક્તિત્વ બનાવી દેશે. એક અલગ જ સમજણ તમારામાં આવી જશે. માઇન્ડફુલનેસ એટલે કેટલી વાર મેં કીધું છે, આજે ચોખવટ કરું, તમે જે કામ કરો છો ને એની અંદર પૂરેપૂરું ધ્યાન આપો. ના ભૂતના વિચાર કરો, ના ભવિષ્યના વિચાર કરો, મને આણે આમ કીધું, ઓણે આમ કીધું, એ બધું એક બાજુ રાખી અને અત્યારે જો તમે આ વિડીયો સાંભળો છો તો પૂરેપૂરું ધ્યાન એના ઉપર આપો. દરેક શબ્દને ઉતારો તમારી અંદર. એ જાગૃતતા છે, એ માઇન્ડફુલનેસ છે. એની તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમારું મન છે આપોઆપ શાંત થઈ જશે. અને જ્યારે મન શાંત થાય ને ત્યારે એને સારા વિચારો આવે છે. આ બધાનો અને મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે જ્યારે તમારું માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે ત્યારે એમાં સારા વિચારો આવે છે. અને જ્યારે તમારું મન ગાડી 160ની સ્પીડમાં જતી હોય, 180ની સ્પીડમાં, ત્યારે નેગેટિવ વિચારો વધારે આવે છે. એટલા માટે મનને શાંત રાખતા શીખો અને સતત મનમાં વિચારો કે અત્યારે જે દેખાય છે એ કાયમી નથી. હું જે વિચારું છું એ પણ આવવાનું છે. કારણ કે સત્ય છે ને એ તમારી કલ્પના છે. એના દ્વારા ક્રિએશન થાય છે તમારા જીવનનું. તમે જે બંધ આંખો કરીને વિચારો છો, તમે જે માનો છો, તમે જે અનુભવો છો, અને ફિલિંગ પણ એમનેમ જનરેટ નથી થતી. યાદ રાખજો, તમારા વિચારોથી ફિલિંગ જનરેટ થાય છે. વિચાર્યા પછી તમને એ ફીલ થાય છે. બરાબર? એટલે એ દરેક વસ્તુ છે ને એના દ્વારા તમારા જીવનમાં બધું આવે છે. અને હું એક વાત તમને એ પૂછું કે સમજો કે તમારી તકલીફ દૂર જ નથી થવાની. પૈસાની છે કે વજન છે કે ગમે તે છે, તો શું તમે દુઃખી જ રહેવાના છો? એવી રીતના જીવન કાઢશો? તો એના કરતાં એમ કરો ને, ખાલી વિચારો તો ખરા, ખાલી કલ્પનાઓ તો સારી સારી કરો, ખાલી એન્જોય તો કરો, મજા તો કરો સારું વિચારીને. બસ કાંઈ નથી કરવું. સત્ય થાય ન થાય એનાથી કાંઈ લેવા દેવા જ નથી. ખાલી 10-15 મિનિટ આંખો બંધ કરી અને તમારા એ સપનાને જોવો અને એન્જોય કરો. એના માટે નહીં કે મારે એને સત્ય કરવું છે એટલે મારે કલ્પના કરવી છે, નહીં તો નહીં થાય એના માટે નહીં. બસ થોડીક વાર મજા લેવા માટે એ જગ્યાએ પહોંચી જાઓ. થોડીક વાર જ્યાં તમે એન્જોય કરો છો તમારી લાઈફને. તમારે જેવી જોઈએ એવી લાઈફ છે. તમે મહિને 60-70 હજાર અથવા તો 5 લાખ રૂપિયા કમાઓ છો. તમારી પાસે 2-3 લક્ઝરિયસ કાર છે, એક ડ્રાઈવર છે, બહુ મોટો બંગલો છે, કેટલી બધી પ્રોપર્ટી છે, તમે બિઝનેસ કરો છો અથવા તો તમે ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છો, ખૂબ જ સક્સેસફુલ છો. આ વસ્તુને આંખો બંધ કરીને સતત માણો. તમે ખૂબ જ સંતોષ અનુભવો છો, તમે ખૂબ જ ખુશ છો, તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો, તમારું બોડી મેન્ટેન છે, તમે ગુડ લુકિંગ છો, તમે સારું સારું ખાઓ છો, સારી સારી જગ્યાએ ફરવા જાઓ છો. ખૂબ જ સારું છે, અતિશય સારું છે. ધાર્યું તો એના કરતાં પણ વધારે સરસ છે. આંખો બંધ કરીને વિચારો તો. થોડીક વાર એ બધું વિચારો અને થોડીક વાર એને એન્જોય કરો. થોડીક વાર બેસો, થોડીક વાર એ વસ્તુને એન્જોય કરો. કેવી મજા આવશે! થોડીક વારમાં તમે ફ્રેશ થઈ જશો તરત જ. એ કલ્પનાઓ છે ને એ ધીમે ધીમે સત્ય થશે. હું એમ કહું, સત્ય કરવા માટે આપણે કરવી જ નથી, આપણે ખાલી એન્જોય કરવા માટે કરવી છે. કે હું જોબ કરું છું,
હું ટ્રસ્ટી છું કે જે તમારી ઈચ્છા છે, હું આટલા રૂપિયા કમાઉં છું, લોકો મારા ઘરના છે એ મને ખૂબ માન આપે છે, મને પૂછે છે, લોકો મારા વખાણ કરે છે, મારું સન્માન કરે છે, હું જ્યાં જાઉં છું ત્યાં લોકો મને ખૂબ જ પ્રેમથી આદર ભાવથી બોલાવે છે, મારા ઘરમાં સુખ જ સુખ છે, અમે બધા ભેગા મળીને ખાઈએ પીએ છીએ, બેસીએ છીએ, હસીએ છીએ, બોલીએ છીએ, એન્જોય કરીએ છીએ. બસ આંખો બંધ કરીને આ વિચારો 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 દરરોજ આ વસ્તુને ફીલ કરો. અને પછી માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, મેડિટેશન કરો, અફર્મેશન થોડીક વાર કરો. બહુ વધારે કંઈ કરવાની જરૂર નથી. અને નહીં કરું તો નહીં થાય એ તો ભૂલી જ જવાનું. એવું વિચારીને એવું ડરમાં નથી બેસવાનું કે આજ તમે અફર્મેશન નથી કર્યા, તમે મેડિટેશન નથી કર્યું તો આ નહીં થાય, આ નથી. ના, કંઈ ન કરો ને તોય થઈ જાય. ખાલી તમે માનો ને તોય કાંઈ કરવાની જરૂર નથી. તમે ખાલી એટલું માનો ને કે હું ધારું છું એ સત્ય છે ને થઈ જશે, તોય થઈ જાય. પણ આપણે માની નથી શકતા. તકલીફ ત્યાં છે કે આપણે વસ્તુ માની જ નથી શકતા. આપણને એમ થાય ખૂબ મહેનત કરીશ તો થશે, આ કરીશ તો થશે, પેલું કરીશ તો થશે, આ તો કરવું જ જોશે ને તો નહીં થાય. આ બધી લિમિટિંગ બિલીફ છે આપણાથી. આપણે આત્મા છીએ, એ ઈશ્વરનો અંશ છીએ. શિવોહમ યાદ રાખો, બરાબર? એ આપણે છીએ. આખું જગત છે ને આપણું ક્રિએશન છે. તમારી દુનિયા છે ને તમે બનાવી છે. તમારી આજુબાજુમાં જે કાંઈ પણ જેવા લોકો છે એ તમારે લીધે છે. સારા છે, ખરાબ છે, જે કાંઈ પણ છે એ તમારે લીધે છે. તમારા બાળકો જેવા છે એ તમારે લીધે છે. તમારી નોકરી, તમારી જોડે લોકો, કલીગ, એ જે કાંઈ પણ છે ને એ તમારે લીધે છે. તમારા પૈસા જેટલા છે, જેવું છે, એ બધું તમારા લીધે છે. એ બધું તમે બનાવ્યું છે. એ સામેમાં કાંઈ પાવર જ નથી, કોઈ વસ્તુ જ નથી કે તમને હેરાન કરી શકે કે તમને દુઃખ આપે. એ દુઃખ પણ તમે બનાવ્યું છે અને સુખ પણ તમે જ બનાવશો. એ પણ કોઈ વસ્તુ નહીં આપી શકે તમને સુખ, પણ તમે અંદરથી સુખી રહેતા શીખશો, અંદર એ એન્જોય કરતા શીખશો, એટલે બહાર એ આપોઆપ મટીરિયલાઇઝ થશે બધી વસ્તુ. સુખ તમારી અંદર છે, બધી લાગણીઓ તમારી અંદર છે. બારે કશું છે નહીં. બારે બધું ડેડ રિયાલિટી છે, બધું મૃત છે અને બધું ચેન્જેબલ છે, બધું ફરવાનું છે, બધું પરિવર્તન થવાનું છે. તમારું શરીર છે ને, વૈજ્ઞાનિકોએ એ રિસર્ચ કર્યું છે કે આપણા શરીરના જે કોષો છે ને એ 6 મહિને બદલી જાય. પૂરેપૂરું શરીર છે ને એને નાના દરેક કોષ છે ને 6 મહિને બદલે છે. મતલબ આપણે 6 મહિને આખું નવું શરીર ધારણ કરીએ છીએ. જેમ એક કાચ છે પોતાની કેવી ઓલી કાચલી છે એ ઉતારતો હોય છે, એમ આપણે પણ આખું શરીર નવું ધારણ કરીએ છીએ 6 મહિને. આપણને દેખાતું નથી. આટલી સૂક્ષ્મ વસ્તુ વિચારો કે બધું બદલે છે. આટલું નાની વસ્તુ પણ બદલે છે, જે આપણને દેખાતી નથી પણ બદલે છે. જે નથી બદલતું એ કોણ? આપણે પોતે. અહીંયા જ રહેવાના છીએ, એન્જોય જ કરવાના છીએ. આપણે એન્જોય કરવાનું છે બસ, બીજું કાંઈ નથી. દુઃખ આવે ને તો, તકલીફ આવે ને, હેરાનગતિ આવે ને તો પણ શાંતિ રાખતા શીખો કે થઈ જશે, બધું થઈ જશે, બધું થઈ જશે, એમાં કાંઈ ન હોય. શ્રદ્ધા રાખતા શીખો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા શીખો, તમારી કલ્પના ઉપર વિશ્વાસ રાખતા શીખો, તમારી જાત જોડે બેસતા શીખો, બંધ આંખો કરીને શાંતિને અનુભવ કરતા શીખો. અંદરથી તમારા શ્વાસોને અનુભવ કરતા શીખો. આ બધું છે ને એ તમને એક અલગ લેવલે લઈ જશે અને તમારી અંદરથી જે શાંતિ છે, જે આનંદ છે, એ બધે બહાર દેખાશે. એ રીતે તમારું જીવન પરિવર્તિત થશે. એ રીતે તમે તમારા જીવનને બદલાવશો. બધું પરિવર્તનશીલ છે, બધું બદલે છે, કશું કાયમ નથી. તો અત્યારે જે છે એ કાયમ નથી, આ જવાનું છે એક દિવસ. આ વાતને યાદ રાખવાની છે. અને યાદ રાખો, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે તમારી હકીકતના, તમારા જીવનના ભગવાન છો.
તમારી અંદર બધો પાવર છે. તમે ક્રિએટ કર્યું છે, જે કાંઈ પણ છે તમે બનાવ્યું છે તમારું જીવન, અને હવે તમે એને બદલી પણ શકો છો. એ પણ તમારા જ હાથમાં છે. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર. કરનારા બનો. જે હું અહીંયા શીખવું છું એને પ્રેક્ટિકલી અપ્લાય કરો. અને એક વસ્તુ યાદ રાખો, તમે દિવસમાં 3-4 આવા વિડીયો સાંભળો, મારા, બીજાના, ત્રીજાના, જે તમને મજા આવે. હું એવું નહીં કહું કે ફરજિયાત મારા જ સાંભળો. તમે સાંભળો બસ, નોલેજ લ્યો, સમજો, પછી તમારું માઇન્ડ આપોઆપ માઇન્ડસેટ ચેન્જ થવા લાગશે. અને કોમેન્ટ જરૂર કરો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો, શું નોલેજ મળ્યું, તમારે શું જાણવું છે. આ દરેક વસ્તુ તમે કોમેન્ટ કરો. તમારી કોમેન્ટ છે મને પ્રેરણા આપે છે નવા નવા વિડીયો બનાવવા માટે. અને મને વિશ્વાસ છે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક પણ જરૂર કરો, જેથી કરીને વિડીયો વધારે ને વધારે વાયરલ થાય અને વધારે લોકો સુધી પહોંચે. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નોટિફિકેશન આવે. નોટિફિકેશન ઓન કરી દેજો, જેવા નવા નવા વિડીયો આવે એ બધા તમારી પાસે આવે. અને શેર જરૂર કરો. એક વિડીયો શેર કરવાથી ક્યારેક આપણે કોઈના જીવનને બચાવી શકીએ છીએ, કોઈના જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવી શકીએ છીએ, કંઈક સારું બીજાના માટે કરી શકીએ છીએ. આપણને સારો લાગ્યો હોય એ વિડીયો આપણે બીજાને શેર કરીએ તો સામેવાળા માણસ કદાચ ખબર ન હોય કેવી તકલીફમાં છે, એનું મન કેવું મૂંઝવણમાં છે, પણ આવો એકાદો વિડીયો એ સાંભળે ત્યારે એને એક રસ્તો મળે, એક પ્રકાશ મળે એના જીવનમાં. તો એ પણ આપણે સારી એવી મદદ કરી કહેવાય. તો વિડીયો શેર જરૂર કરો. થેન્ક યુ.